જય માતાજી, બાપા સીતારામ। હું ઘણા સમયથી બગડાણા જાઉં છું અને લોકો મને બધા મામા તરીકે ઓળખે। મને કુદરતી ભાસ થયો કે મારે બગદાણા જવું છે। પહેલો વહેલો ગયો ત્યારે મને લોકો કહેતા કે અહીંયા જનાવર મારી હારે જ હોય છે અને હું જોઉં ને એ મને દોરીને જાય, ક્યારેક હું દોરીને જાઉં, એવું પણ મને ભાસ થાય, ઘણી વખત થાય। જય સિયારામ મિત્રો, બાપા જય જય સીતારામ। આજે એક બાપાના ભક્ત વિશે વાત કરવી છે કે બાપા પ્રત્યે અટૂટ શ્રદ્ધા, અટૂટ વિશ્વાસ, અટૂટ પ્રેમ ભાવ। બાપાનું નામ લે એટલે એના મુખમાંથી એક હસતો ચહેરાથી બાપા સીતારામ એવું એક આમ કહેવાય ને કે બાપાનું નામ લે તો એના ચહેરા ઉપર એક અલગ જ સ્મિત, એક અલગ જ આનંદ, એવા વ્યક્તિ વિશે આપણે આજે વાત કરવી છે કે બાપાનું નામ લેતા એનામાં એક અલગ જ હરખ, એક અલગ જ લાગણી, એક અલગ જ ભાવ જ થી લોકોને પ્રેમ ભાવથી ને એનાથી જે કાંઈ બાપાના નામની પ્રસાદી રૂપે એ બાપા જય જય સીતારામ કહે છે। તો આપણે એવા જ વ્યક્તિ વિશે વાત કરવી છે જે ગુજરાતમાં અમરેલી જિલ્લો, એમાં સાવરકુંડલા તાલુકો, સાવરકુંડલાના વતની અને ગાંધી મામા તરીકે ઓળખતા આશરે છેલ્લા 25 વર્ષથી પૂનમ ભરવા બગદાણા પગપાળા ચાલીને જાય છે। આશરે મામાને પૂછ્યું તો મામા એમ કહે છે કે છેલ્લા હું 25 વર્ષથી પગપાળા ચાલીને જાઉં છું। તો કોઈ દિવસ મામાને પગપાળા 25 વર્ષમાં કોઈ દિવસ મામાને પૂછ્યું તો કોઈ દિવસ કોઈ દુર્ઘટના કે કોઈ દિવસ કાંઈ એની સાથે બનાવ નથી કર્યો। એમ કે જે સ્થાન ઉપર જઈએ છીએ એ સ્થાનની એમની કૃપા હોય છે અને કોઈ પણ જગ્યાએ પગપાળા ચાલીને જ જાય છે। બગદાણા તો જાય છે પણ શ્રાવણ માસમાં સોમનાથ, પછી વીરપુર, ખોડલધામ, કાગવાડ, લોકોના કુળદેવીની કોઈની માનતા હોય છે તો એ માનતામાં પણ એને સહયોગ આપીને કે કોઈ પણ એક વ્યક્તિ કહે કે મારે આ જગ્યાએ માનતા છે તો કશું જ કોઈ ના પાડ્યા વગર એમની સાથે એમનો સથવારા માટે જાય છે। એ મામા એવું જ ગણે છે કે તમારા માતાજી એ મારા જ માતાજી, એમ ભાવ રાખીને એમની સાથે જાય છે। ઘણી જગ્યાએ મામા લોકોની સાથે ગયા છે, કોઈના કુળદેવી હોય, કોઈના સુરાપુરા હોય કે કોઈને કોઈ જગ્યાએ માનતા હોય તો કોઈની સાથે સથવારા માટે એમની સાથે જાય છે। તો આપણે મામા સાથે થોડી ઘણી વાતચીત કરીએ। શું છે, ક્યાંથી આ શરૂઆત થઈ પગપાળા, અને મામા કશું કોઈ ફોન કે બાઇક કે સ્કૂટર કે એવું કંઈ રાખતા નથી, બસ એને ચાલવાનું કયો એટલે એની। જય માતાજી, બાપા સીતારામ। હું ઘણા સમયથી બગડાણા જાઉં છું અને લોકો મને બધા મામા તરીકે ઓળખે છે। આજે નહીં, ઘણા વર્ષોથી ઓળખે છે। જ્યારે નાનો હતો ત્યારથી બધા મામા મામા કરે છે, ગાંધી મામા કર્યા કરે, એટલે બધા મને એ રીતના પહેચાન મારી છે। અને બધા લોકો મને એમ કહે છે કે મામા તમે કેટલા સમયથી બગડાણા જાઓ છો? મેં કીધું હું 25-26 વર્ષથી જાઉં છું અને બધા લોકો મને ઓળખે છે। જ્યાં ગામડે ગામડે જાઓ, મામા તમે આવો, અમારા ઘરે આવો, આજે રસોઈ જમીને જાઓ, એટલે હું ના પાડું કે ના મારે રસોઈ નથી જમવી, જો હું તમારા ઘરે જમવા બે તો મારી પૂનમ જતી રહે અને બીજી પૂનમ આવીને ઊભી રહે, એટલા માટે હું જતો નથી કોઈ પણ જગ્યાએ। એટલે મને શું કહે ખબર કે મામા ચા પાણી નહીં, મારી ઈચ્છા હોય તો હું ચા પાણી પીવું, નકર હું ચા પાણી પીતો પણ નથી। મામા આપ કેટલા વર્ષથી બગદાણા જાવ છો? હું જાઉં છું 26 વર્ષ થયા, 26-27 વર્ષ થઈ ગયા। અને આમ મામા પહેલી વાર જ્યારે તમે બગદાણા જતા હતા એવો ક્યારે તમને વિચાર આવ્યો કે આજ મારે પગપાળા હાલીને બગદાણા જવું છે? એવો પણ મને કુદરતી ભાસ થયો કે મારે બગદાણા જવું છે। પહેલો વહેલો ગયો ત્યારે મને લોકો કહેતા કે અહીંયા જનાવર છે, તો મારી આંખોમાં શ્રાવણ અને ભાદરવો વહેતો અને મને લોકો કહેતા કે મામા તમારે શું જરૂર છે, બોલો તો ખરા। મેં કીધું કંઈ જરૂર નથી, હું તો હરખના આંસુ લઈને જાઉં છું, પણ મને લોકો શું કહે છે ખબર કે અહીંયા જનાવર છે, અહીંયા જનાવર છે, બીકને હિસાબે મારી આંખોમાંથી આંસુડા જતા, એટલા માટે મને લોકો બધા બહુ એ રીતના બોલતા હતા। જનાવર તો હતા, મારણ કરતા બહુ કરતા, એને હિસાબે મને કહેતા કે મામા અહીંયા મારણ કર્યું છે, તમે જતા નહીં અને આજે અહીંયા રોકાઈ જાઓ। મેં રોકાવે તો નહીં, હું ચાલતો જ જાઉં, જેમ બને એમ ચાલતો જાઉં, તો મને કહે। પછી ઠાપરિયાળી ગયો તો મને કહે મામા આજે તો રોકાઈ જાઓ, ખોડિયાલમાંનું મંદિર છે ત્યાં રોકાઈ જાઓ। મેં કીધું કોણ કોણ રહે છે? એટલે કે ના કે બાપુય નથી, એ તો લોકો ઘરે હુવે છે, તો તમે એકલા? એટલે મેં કીધું હું આ એકલા વનવગડામાં હું એકલો કેમ હોઉં?
રોકાવ. એટલે હું રોકાવાની ઈચ્છા મને ન થાય એટલે હું ચાલતો ગયો. ત્યાં છાપરિયાળી ગામ આવ્યું. ત્યાં મને કે મામા તમે આજે રોકાઈ જાઓ અહીંયા ને અહીંયા. મેં ના. ત્યાં એક માજી હતા કે મામા આજે મારા ઘરે રસોઈ બનાવીએ, તમે આજે જમી લો અને અહીંયા આરામ કરો. મંદિરમાં ભોળાનાથનું મંદિર છે, બહુ સરસ છે. એટલે પછી મને પરાણે આરામ કરાવ્યો અને સવારે મને કે મામા ઉઠો, તમારે જવાનું છે ને બગદાણા. તો નાહી ધોઈ અને પાછો હું ચાલતો થઈ ગયો. એટલે બધા એ રીતના મને ઓળખતા હતા. એટલે મામા આપણે પૂનમ હોય તો તમે એની આગલી રાત્રેથી હા, 14ની રાત્રે જાઓ અને પૂનમને દિવસે ત્યાં હો. 14ની રાત્રે તમે ચાલવાનું ક્યાંથી પ્રારંભ કરો? હું આપણે જેસરોડેથી, જેસોર રોડના ગેટથી? હા, ગેટથી ચાલુ કરું. એટલે ઘરેથી જ ચાલુ કરું છું અને દર પૂનમે હું ઘરેથી જાઉં છું. અને લોકો પણ મને કહે છે કે મામા તમે હવે થાકતા નથી? ના, મને હવે હું થાક લાગે ભાઈ, કેટલા વર્ષોથી જાઉં છું. એક મારી માનો પગ છે, એક મારા બાપનો પગ, મને એનો થાક લાગે. અને મામા સાવરકુંડલાથી તમે પગપાળા ચાલો તો રસ્તામાં તો વિશ્રામ કરો તો ક્યાં ક્યાં તમે વિશ્રામ કરો? નહીં, વિશ્રામ તો મારે જેસર હોય. એટલે એમાં એવું છે કે રાતના એ લોકો એમ કહે છે ફોરેસ્ટરવાળા કે મામા જનાવર હોય ને એની હિસાબે તમે જતા નહીં. એટલે હું એકલો, એટલે મને ના પાડે કે તમે ન જતા, એકલા છો ને એટલા માટે. એટલે તમારે છે ને 7 વાગ્યા પછી જવાનું. તોય હું 7 વાગે નીકળી જાઉં, 6 વાગે નીકળું, મારું કંઈ નક્કી ન હોય. કાયમ બીક ન લાગે? ના, બીક નહીં કોઈ દિવસ. રાત્રિના તમે કેટલા વાગ્યા સુધી મોડા સુધી ચાલો? હું અહીંયાથી 6 વાગે નીકળું, 3:30 હું જેસરમાં આવું. તો રાત્રે 1:30-2 વાગે આમ કઈ એવું અંધારું કે બીક ન લાગે? ના, કોઈ જાતની બીક નહીં. ના, કોઈ દિવસ નહીં. એવું કઈ એમ એવું નહીં, કોઈ દિવસ મને જનાવર મળ્યું નથી, કોઈ દિવસ કોઈ વસ્તુ નથી મળી મને. અને બીક જેવું મને હચોડું નહીં. જ્યારે હું જાઉં ત્યારે મને એમ કુદરતી જ એમ થાય કે ના, ભલે જેને જે લઈ જવું હોય તે લઈ જાય, પણ મને તો પૂરો ભરોસો છે કે મને કોઈ દિવસ ન મળે. કારણ કે મારી યારે મારા મા ને મારો બાપ મારી યારે, મને બીક જેવું હચોડું નથી. એટલા માટે હું બીક ગભરાતો જ નથી. બાપાને અહીંયા જતો એટલે બાપા સાક્ષાત હાજર? હા, એ તો સાક્ષાત. અને મને તો પાંદડે ડાળે ડાળે મારો પ્રભુ દેખાય. અને રસ્તામાં જાવ ને તો મને એમ થાય કે નહીં, અંધારું હોય તો મને અંજવાળું દેખાય. આમ એટલા અનુભવમાં કઈ એવો પરચો કે એવો અનુભવ કઈ છો? ના, એટલે મારી હારે જ હોય છે. અને હું છું ને એ મને દોરીને જાય, ક્યારેક હું દોરીને જાઉં, એવું પણ મને ભાસ થાય, ઘણી વખત થાય. અને બાપા કહે હોતે બેટ, આ જો આપણો ઓટલો હશે તો ઓટલે બેસી જાઓ. ગમે ત્યાં રસ્તામાં મળે ને ઓટલો, ત્યાં બાપાના ઓટલા પાસે બેસી જાઓ, બહુ દર્શન કરું, બાપાના નામ લઉં. એટલે બાપા કહે હવે તું જા. અને મારી હારે હસતા હોય એવું મને લાગે, આંખો ફફડાવતા હોય, મને બહુ આમ એટલું બધું લાગે. મને બાપા પ્રત્યે તો બહુ લાગણી છે. ટૂંકમાં બાપાનો ફોટો હોય એટલે એમ જ લાગે કે બાપા મારી સામે જ છે. સામે નહીં, મારી સામે હસતા હોય એવું લાગે. તેમ એવો કઈ એવો ખાસ, આ તો તમારી બાપા તો તમારી હારે જ છે. સમરે હાજર છે. હા, મારી હારે. પણ આપ કહેવાય ને કે એવો ખાસ એવો કઈ વિપત પરિસ્થિતિ આવી હોય, ચાલવા પગપાળા ચાલતા હોય ને ખરેખર એમ કીધું કે ના બાપાએ જ રક્ષા કરી છે, એવું કઈ અત્યાર સુધીમાં કઈ? નહીં, કોઈ દિવસ મને આમ એવું કષ્ટ પડ્યું નથી. અને એક વખત મારા ઘરે મને પેલા આખા શરીરમાં મૂંઢિયા ગુમડા થયા હતા. તો મારી બીજા હતા ને ગામડામાં, તો મેં એને કીધું, મેં કીધું તમે મારાથી દૂર બેસજો. મેં કીધું કેમ? મને કે કેમ? એટલે મેં કીધું કે આ મને જો, મેં કીધું આ મને ગુમડા થયા છે, તમને દુર્ગંધ મારતી હશે. મને કે ના ના મામા, અમને હચોડી દુર્ગંધ નથી, પણ મને મારા ખુદના ફોલ્લા હતા ને તો મને ખુદને ગંધ આવતી. તો એ લોકો કે મને હચોડી ગંધ નથી આવતી. મામા બેસો મારી બાજુમાં, પરાણે બેહાડતા. અને એકવાર મામા તો મેં જોયેલું છે કે તમને કાંઈક પગમાં કાંઈક ફોરફોલો કે પગમાં વાગ્યું? ના, પગમાં એક્સિડન્ટ થયો હતો ને, હું ગયો તો વીરપુરથી આવી અને પાછો બગદાણા ગયો. અને પછી આવ્યો ને તો પગની અંદર મોટો હોજો થઈ ગયો. એટલે મને કે મામા હવે તો તમે દવાખાને જાઓ. મેં કીધું ના. તોય પછી પાછું મને કીધું બીજાએ, મને કે મામા એક કામ કરો નહીં, શ્રાવણ મહિનો છે, સોમનાથ જવાનું છે. સોમનાથ જઈને આવ્યો ને પછી મારા પગને તકલીફ પડી હતી. ત્યારે મને બહુ રસી નીકળ્યા પગમાં, બહુ તકલીફ પડી હતી. ત્યારે તો મને એમ થયું કે હવે તો હું રહે જ નહીં, કે મારો પ્રભુ હવે મને લઈ લે, એવું થઈ ગયું. મામા તમે આ સોમનાથ ને એ બધી વીરપુર ને બધી જાવ છો? હા, બહુ જગ્યાએ જાઉં. અત્યાર સુધીમાં કઈ જગ્યાએ થોડું અમારા દર્શક મિત્રોને માહિતી આપશો? હા, બગદાણા જાઉં છું, સોમનાથ જાઉં છું, વીરપુર જાઉં, ખોડલધામ કાગવડ જાઉં છું, આમ માણાવદર ભાટવા, બોરી લીંબોડા, આમ જુનાગઢ બાજુ જાઉં છું, મોણિયા નાગબાઈમાંના હતાધાર, વીરપુર. કોઈ પણ જગ્યા એવું નથી કે આ જગ્યા બાકી હશે. લગભગ સૌરાષ્ટ્રની ઘણી
ખરી જગ્યાઓ મેં લઈ લીધી. હજી દ્વારકા બાકી છે, હજી હોનલમાં મઢડા બાકી. એ બધું મારે લેવાનું જ છે. પણ મારી મા અને મારો બાપ જેથી કહે ને તેથી. અને હું એમ કહું છું કે જ્યારે પેલો સુદામા હતા ને, સુદામા પોરબંદરથી ગયા હતા, એમાં સાવરકુંડલાથી સુદામો જાય. પણ જ્યારે એનું તેડું આવશે ને, એ તાંદૂળની ભાજી લઈને ગયો હતો, પણ આ સુદામો કંઈક બીજું લઈને જાય એના માટે. એટલે આ બધે પગપાળા ઈચ્છા છે ને તમારી? હા, મારી પગપાળા. મને ગાડી છે ને હસોડી ગમતી જ નથી. મને એમ જ થાય કે મારા પગ છે એ જ ગાડી જેવા. અત્યારે તમે કઈ એવું ગાડી કે એવું કઈ બાઇક કે એવું કઈ ચલાવો છો? નહીં, કોઈ વસ્તુ નહીં. ફોન કે? હા, કોઈની ગાડી હોય તો થોડી વાર. ફોન તો હસોડો નહીં. ફોનમાં તો મને હસોડો રસ જ નથી, ઇન્ટરેસ્ટ જ નથી. બસ એક તમારું આમ ચાલવાનું. મને કોઈ એમ કહે ને, ઘણા લોકો કહે છે કે મામા હું તમને ગાડી લઈ દઉં, ફોન લઈ દઉં. હું પણ ના પાડું છું કે મને ફોને નહીં, ગાડી નહીં, મારા પગ જ ગાડી જેવા. જ્યારે મારા પગ ન ચાલતા હોય ને ત્યારે મને લઈ જાજો. અત્યારે તો મારા પગ ગરેડી જેવા હાલે. અને આમ મેં સાંભળ્યું છે કે કોઈની માનતા હોય કે હા, કોઈ પણ ની માનતા હોય, ગમે ત્યાંની હોય, માતાજીની હોય, સુરાપુરાની હોય, કોઈ પણ ની માનતા હોય તો પણ હું જાઉં છું. ઘણા લોકો કે મામા અમારે છે ને પ્રાચી જાવ ને તો પણ ત્યાં હોતે કહે છે કે મામા તમે પ્રાચી જાવ છો? હા, હું પ્રાચી જાઉં છું, પીપળે પાણી રેડવા જાઉં છું. પણ હું મારા પિતૃને તો પાઉં છું, પણ બધાના પિતૃને પાઉં છું. એવું તો મારી ભાવના છે. દર્શન કરવા જાઉં ને, બગદાણા જાઉં ને તો પણ હું એમ કહું છું કે હું મારા માટે નહીં, બધા માટે જાઉં છું. બધાના કલ્યાણ માટે? બધાના કલ્યાણ માટે, મારે પોતાનું નહીં. હું મારું તો થોડું સારું જ નથી કીધતો. હું એમ કહું કે લોકો માટે જ જાઉં છું, મારા માટે નહીં. અને મામા અત્યારે આપણે દરરોજ રૂટિન 5-6 વાગે હું ઘણી વખત જોઉં છું તમે બાઇક પાસેથી ચાલીને જતા હોય છો, તો આમ ક્યાં કઈ બાજુ જાઓ? તો હું ઘરેથી નીકળી અને મેરડીમાં એ જાઉં, ખોડિયારમાં એ જાઉં, હનુમાન દાદાએ જાઉં, કાળ ભૈરવ દાદાએ જાઉં, અને લીલાપીરના ડુંગરે દર્શન કરી અને પછી ઘરે જાઉં છું ડેઈલી? રોજના માટે. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો સમય થાય? હું મારું કંઈ નક્કી નહીં. 5 વાગે, 5:30, 6 જ્યારે મને સમય મળે ત્યારે મળું દોડવા. પછી રાતના આવું 10:30. અચ્છા. 9:30, 10:30 થઈ જાય, કંઈ નક્કી ન હોય. ઘરે જમવાનો સમય ન હોય, એમ લાગે કે જમવું છે તો જમવું, ન કરવા. જય માતાજી, બાપા સીતારામ કરીને આરામ કરી જાઓ. આમ વધારે મામા તમને આખા દિવસમાં શું વધુ ગમે ટૂંકમાં? હે, મને હરવું ફરવું, દર્શન કરવા એવું વધારે મને પસંદ છે. અચ્છા. અને એ પગપાળા? હા, પગપાળા જ.